નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને અંતિમ સોમવારના પવિત્ર દિવસે પાટણ શહેરના શિવ મંદિરો ઉભરાયા શિવ ભક્તોથી। અંબિકા શાક માર્કેટ ખાતેના શ્રી નાગેશ્વર મહાદેવ સન્મુખ વિદેશી દેશી 500 કિલોથી વધુ ફ્રૂટનો ભરાયો અંકુટ। હવન યજ્ઞ અને અંકુટના દર્શનનો લાભ લઈ શિવ ભક્તો બન્યા ધન્ય। સોમવતી અમાસને લઈ વિવિધ શિવ મંદિરોમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો। સિદ્ધિ સરોવરના કિનારે આવેલ કુબેરેશ્વર મહાદેવ ખાતે યોજાયો શિવ યાગ યજ્ઞ। પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ જિલ્લા પ્રમુખનું સેવકગણ દ્વારા કરાયું સન્માન। હવે સમાચાર વિગતવાર। શ્રાવણ માસના પૂર્ણાહુતિના અંતિમ સોમવારના પવિત્ર દિવસે પાટણ શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શહેરના શિવ મંદિરોમાં શિવ આરાધના સાથે હવન યજ્ઞ, અંકુટ મહોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવો ભક્તિસભર માહોલમાં શિવ ભક્તો દ્વારા ઉજવવામાં આવ્યા હતા। પાટણ શહેરના સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, હરિહર મહાદેવ, નાગેશ્વર મહાદેવ, કુબેરેશ્વર મહાદેવ, પદ્મેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ સહિત અનેક શિવ મંદિરોમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે વિવિધ પ્રકારની ભગવાન શિવ સન્મુખ રંગબેરંગી ફૂલોની અને ફ્રૂટની આંગી રચના કરવામાં આવી હતી। પાટણ શહેરના અંબિકા શાક માર્કેટ ખાતે આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શાક માર્કેટના સૌ વેપારીઓ દ્વારા શ્રી નાગેશ્વર મહાદેવ પરિસર ખાતે હવન યજ્ઞ સહિત વિદેશી અને દેશી 500 કિલોથી વધુ ફ્રૂટનો અંકુટ ભરવામાં આવ્યો હતો, જેના દર્શનનો લાભ લઈ માર્કેટના વેપારીઓ સહિત પાટણના શિવ ભક્તો ધન્યભાગ બન્યા હતા। આ ફ્રૂટની આંગી અને યજ્ઞના યજમાન તરીકે અંબિકા શાક માર્કેટના વેપારી મહેન્દ્રભાઈ રામજીભાઈ પટની પરિવારે લાભ લીધો હતો। મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિત પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો, રાજકીય સામાજિક આગેવાનો અને પાટણના પ્રબુદ્ધ નગરજનોએ ઉપસ્થિત રહી હવનના દર્શન પ્રસાદનો લાભ લીધો હતો। અંબિકા શાક માર્કેટ ખાતે આયોજિત કરાયેલા આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા પ્રમુખ મનોજભાઈ પટેલ, મંત્રી કનુભાઈ પટેલ સહિત તમામ સભ્યો અને અંબિકા શાક માર્કેટના તમામ વેપારીઓએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી હતી। શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ફ્રૂટના અંકુટ મહોત્સવમાં ઉપયોગમાં લેવાયેલા વિવિધ પ્રકારના 15 જેટલા 500 કિલોથી વધુ ફ્રૂટો મંગળવારે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં વિતરણ કરવામાં આવનાર હોવાનું અંબિકા શાક માર્કેટના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો પણ દિવસ એટલે કે પવિત્ર દિવસ છે અને એ નિમિત્તે આજે અંબિકા શાક માર્કેટના વેપારી ભાઈઓ તરફથી આજે નાગેશ્વર મહાદેવની અંદર હવનનું આયોજન કરેલું છે અને ખાસ કરીને આજે અમારા માર્કેટના જે વેપારી ભાઈઓ છે અને ખાસ કરીને જે ફ્રૂટનો વેપાર કરે છે એમના તરફથી અહીંયા ફ્રૂટની આંગી કરવામાં આવી છે। તો આજે અહીંયા ખૂબ સારો પ્રસંગ ઉજવાય છે। આજના જે ભોજન પ્રસાદના દાતા છે એ અમારા માર્કેટના વેપારી પત્ની મહેન્દ્રભાઈ રામજીભાઈ છે અને તમામ વેપારીઓએ નાનો મોટો સહયોગ આપીને આજનો આ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાવતી સોમવાર એટલે કે યોગાનો યોગા આજનો દિવસ હિન્દુ ધર્મ માટે પણ ખૂબ મોટો દિવસ છે। એ અનુસંધાનની અંદર આજે હવનનો પ્રસંગ રાખેલો છે। સવારથી જ અહીંયા ભક્તોનું ઘોડાપુર દર્શન કરવામાં મૂક્યું છે અને પૂર્ણાવતી પછી પણ અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આજે પાટણ શાક માર્કેટના વેપારી ભાઈઓ તરફથી અહીંયા શિવયાગનું શ્રાવણ અમાસના દિવસનું વર્ષોથી અહીંયા આયોજન ચાલી રહ્યું છે। એમાં ફ્રૂટના વેપારી ભાઈઓ તરફથી અહીંયા લગભગ તો 400 થી 500 કિલો ફળોની આંગી અહીંયા તૈયાર કરવામાં આવેલી છે અને એનો લોકોએ દર્શનનો લાભ પણ લીધેલો છે અને બધા વેપારીના સહયોગથી આ આંગીનું પણ આયોજન થયેલ છે। અહીંયા યજમાન તરીકે આ વર્ષે મારી
નોંધ લેવામાં આવેલી અને મારા તરફ મને યજમાન તરીકે લોકોએ પસંદ કરીને અહીંયા યજ્ઞના યજમાન તરીકે નિમેલ અને અહીંયા પાટણના શાક માર્કેટના વેપારથી દરેક લોકો જે જોડાયેલા છે એ બધાનો સર્વાંગી વિકાસ થાય અને અહીંયા એ લોકોને સુખ સમૃદ્ધિનો ખૂબ ફાળો મળે અને અહીંયા યજ્ઞનો ફાળો બધા વેપારીઓ સહયોગથી થાય એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવેલ છે અને દરેક વેપારીને વેપારથી જોડાયેલા અહીંયા માર્કેટથી જોડાયેલા દરેક લોકો મજૂરથી માંડી રિક્ષા ધંધાથી માંડીને વેપારીઓનું અહીંયા કલ્યાણ થાય એવી અમે અહીંયા ભગવાન શિવને આરાધના કરીએ છીએ અને અહીંયા કેટલાય વર્ષોથી આ લોકો વેપારીઓ સંજોગથી લોકો ખુશીનો અનુભવ થાય છે અને આ અંગીથી લોકોને દર્શનનો લાભ લીધા પછી પણ ઘણા લોકો બહારની માર્કેટ બહારના પણ લોકો અહીંયા દર્શનનો લાભ લીધેલ છે. પાટણ શહેરમાં રાત્રિ દરમિયાન વરસાદે વીજળીના કડાકા સાથે ફરી એકવાર રી એન્ટ્રી કરતા પાટણ શહેરનું આનંદ સરોવર ખાલી કરેલું ફરી એકવાર ભરાઈ જવા પામ્યું હતું. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આનંદ સરોવરમાં ભરાઈ ગયેલા વરસાદી પાણીને ફરીથી ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારે 25 એચપીની 2 મોટરો આનંદ સરોવરમાં ઉતારીને ભરાઈ ગયેલા આનંદ સરોવરનું પાણી કેનાલ મારફતે વસ્ત્રાસર કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી વરસાદ વધુ પડે તો આજુબાજુની સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી ન વળે તે દિશામાં પ્રયત્નો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પાટણ શહેરના જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસને લઈને શ્રાવણ માસ દરમિયાન શિવ પુરાણ કથાની સાથે સાથે જલેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જલેશ્વર મહાદેવ ખાતે દર સોમવારે અને ગુરુવારે વિવિધ અંગીઓનું પણ આયોજન કરાયું હતું. ત્યારે ગતરોજ જલેશ્વર મહાદેવ ખાતે પવિત્ર શ્રાવણ માસને લઈને 1100 કમળની પૂજા કરવામાં આવી હતી. આ કમળની પૂજા છેલ્લા ઘણા વર્ષોથી જલારામ મંદિરના જલેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સતત 3 કલાક સુધી 1100 કમળોની પૂજા જલેશ્વર મહાદેવ ખાતે કરી પવિત્ર શ્રાવણ માસને યાદગાર બનાવવાના પ્રયાસો જલારામ મંદિર દ્વારા કરવામાં આવ્યા હતા. જલારામ મંદિરમાં આજે શ્રાવણ માસ નિમિત્તે 1100 કમળની પૂજા રાખેલી હતી. ભગવાનને આજે કમળ ધરાવ્યા 1100 અને એની પૂજા કરી. આ શ્રાવણ મહિનો એક અજોડ શ્રાવણ મહિનો છે કે જેમાં 5 સોમવાર આવેલા છે. શરૂઆત પણ સોમવારથી થઈ, એનો અંત પણ સોમવારથી થાય છે. અને જે દરેક આપણા તહેવારો છે, જન્માષ્ટમી છે, પૂર્ણિમા છે, એ બધા જ તહેવારો પણ આપણે એ રીતે સોમવારે આપણે કર્યા. એટલે આવો લાભ બહુ અદભુત છે. ઘણા વર્ષો પછી આપણને આ મળ્યો છે અને એનો લોકોએ ખૂબ સરસ લાભ લીધો છે. આજે જે કમળ પૂજા કરી એમાં પણ ઘણા ભાવિક ભક્તો હાજર રહ્યા. જે પૂજા કરનારાઓ પણ પ્રેમથી ઓછામાં ઓછા 3 કલાક સુધી આ પૂજા ચાલી, પણ બધા એમ જ બેસી રહ્યા અને આટલી સરસ પૂજા આજે અહીંયા મહાદેવજીના સમક્ષ આપણે કરી છે. કેટલા સમયથી થાય છે આ પૂજા? આ પૂજા ઘણા વર્ષોથી થાય છે અને એમાં ગઈ વખતે આપણે શ્રાવણ અધિક મહિનો પણ આવ્યો હતો, યોગાનુયોગ, અને આ વખતે પણ આ શ્રાવણ મહિના છે. દરેક શ્રાવણ મહિનામાં આપણે આ રીતે કમળ પૂજા કરીએ છીએ. દિનેશભાઈ રઘુરામભાઈ ઠક્કર, મૌલિકભાઈ કમલેશભાઈ ઠક્કર, મનીષભાઈ ઠક્કર અને પ્રકાશભાઈ રતિલાલ ઠક્કર પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલું હતું અને આ યજમાને પોતાના તરફથી 1100 પૂજા ભગવાન ભોળાનાથના ચરણોમાં અર્પણ કરી હતી. જય જય. પવિત્ર શ્રાવણ માસમાં વ્રતો તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે, જેના ભાગરૂપે આજરોજ પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલ નીલકંઠ મહાદેવના મંદિર પરિસર ખાતે દર વર્ષે શ્રાવણ મહિનાની 14ના દિવસે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે. શ્રાવણ વદ 14ના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા લઘુરુદ્ર યજ્ઞમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સમગ્ર વાતાવરણમાં શિવમય બની જવા પામ્યું હતું. યજ્ઞ લઈ મંદિર સુશોભિત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામ લોકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નીલકંઠ મહાદેવ મંદિરના મહંત આસુ મહારાજે જણાવ્યું કે નોરતા ગામે આવેલ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ બિલીપત્ર ચડાવવામાં આવે છે અને શ્રાવણ મહિનાની 14ના દિવસે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે મોટી સંખ્યામાં ગામ લોકો આ લઘુરુદ્ર યજ્ઞમાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પાટણ તાલુકાના નોરતા ગામે નીલકંઠ મહાદેવ મંદિરે લઘુરુદ્ર હવનનો દર વર્ષે કરવામાં આવે और દર શ્રાવણે બિલીપત્ર ચઢાવવાનું આયોજન કરવામાં આવે. બધા નોરતા ગામ તરફથી બધાના સહયોગથી બધાના સહકારથી દર વર્ષે આયોજન કરવામાં આવે. એ નોરતા ગામમાં મહાદેવ બહુ
प्राचीन है और दर वर्षे कार्यक्रम કરવામાં આવે। પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થાસમા ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે પાટણ શહેરના જલારામ મંદિર ખાતે ટ્રસ્ટીઓના સાથ સહકારથી અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસને લઈને શ્રાવણ સુદ એકમથી અમાસ સુધી જલારામ મંદિર ખાતે શિવપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાંજે 4 થી 6 કલાક સુધી ચાલતી શિવપુરાણ કથાનો પાટણની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં લાભ લઈ પવિત્ર શ્રાવણ માસની અનોખી ઉજવણી પણ કરી હતી। ત્યારે શ્રાવણ માસમાં જલારામ મંદિર ખાતે આવેલ જલેશ્વર મહાદેવના મંદિરે આખો શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તો દ્વારા પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસ દરમિયાન ચાલેલી શિવપુરાણ કથાનું રસપાન જલારામ મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલ દ્વારા શિવભક્તોને કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કરે જણાવ્યું કે જલારામ મંદિરમાં અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેને લઈને પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ સુદ એકમથી અમાસ સુધી શિવભક્તો માટે શિવપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। જલારામ મંદિરમાં અનેક ધાર્મિક તહેવારો થતા હોય છે। શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ સુદ એકમથી અમાસ સુધી શિવપુરાણનો કાર્યક્રમ રાખેલો છે। સાંજે 4 થી 6:30 સુધી 2 કલાક અહીંયા આગળ ભક્તો આવે છે અને શિવપુરાણનો લાભ લે છે। હજુ પણ જે ભક્તો બાકી હોય એમને લાભ લેવા વિનંતી છે। ઉપરના માળે શિવ જલેશ્વર મહાદેવનું મંદિર છે, તો પણ સવારે 5 વાગ્યાથી પૂજા થાય છે। 5 થી 12 અનેક ભક્તો પૂજાનો લાભ લે છે અને સાંજે પણ ભક્તો દર્શન કરવા આવે છે। દર સોમવારે અને ગુરુવારે બપોર પછી આંગી પણ કરવામાં આવે છે। તો જલારામ મંદિરમાં આવો અને ભક્તો એનો લાભ લો અને સેવા પૂજા કરો। પાટણ શહેરના સિદ્ધિ સરોવરના કિનારે આવેલું કુબેરેશ્વર મહાદેવ ભાવિક ભક્તો માટે આસ્થા સમૂહ કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે પાટણના સિદ્ધિ સરોવરના કિનારે આવેલ કુબેરેશ્વર મહાદેવના મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે કુબેરેશ્વર મહાદેવ ખાતે સોમવતી અમાસને લઈ મંદિર પરિસર ખાતે શિવયાગનું સુંદર આયોજન સેવકગણ દ્વારા કરવામાં આવ્યું હતું। આ શિવયાગમાં 9 જેટલા દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યજ્ઞમાં આહુતિ આપી હતી। સોમવતી અમાસને લઈ પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈ, નગરસેવક મનોજભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ સહિતના આગેવાનો અને શહેરની ધાર્મિક જનતા ખાસ ઉપસ્થિત રહીને કુબેરેશ્વર મહાદેવના દર્શનની સાથે સાથે શિવયાગના દર્શન પ્રસાદનો અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। કુબેરેશ્વર મહાદેવ ખાતે સોમવતી અમાસને લઈ યોજાયેલા શિવયાગના દર્શન કરવા ઉપસ્થિત રહેલા રણછોડભાઈ દેસાઈ અને મોહનભાઈ પટેલ સહિત શૈલેષભાઈ પટેલનું સેવકગણ દ્વારા શાલ ઉડાડી સન્માન સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ કુબેરેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટે જણાવ્યું કે સોમવતી અમાસને લઈને કુબેરેશ્વર મહાદેવ ખાતે શિવયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ યજ્ઞના દર્શનની સાથે સાથે પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। શ્રાવણ મહિનાના અંતિમ ચરણમાં સોમવતી અમાસ નિમિત્તે સિદ્ધિ સરોવરના કિનારે કુબેરેશ્વર મહાદેવમાં શિવયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને એ ધાર્મિક પ્રસંગની અંદર શિવ ભક્તો દ્વારા 9 સેવકો નવદંપતિ આહુતિ આપી હવનની અંદર અને આ ધાર્મિક પ્રસંગની અંદર પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ અને પૂર્વ પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલે હાજરી આપી અને પ્રસંગમાં દર્શનનો લાભ લીધો। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને અંતિમ સોમવારના પવિત્ર દિવસે પાટણ શહેરના શિવ મંદિરો ઉભરાયા શિવ ભક્તોથી। અંબિકા શાક માર્કેટ ખાતેના શ્રી નાગેશ્વર મહાદેવ સન્મુખ વિદેશી દેશી 500 કિલોથી વધુ ફ્રૂટનો ભરાયો અંકુર। હવન યજ્ઞ અને અંકુરના દર્શનનો લાભ લઈ શિવ ભક્તો બન્યા ધન્ય। સોમવતી અમાસને લઈ વિવિધ શિવ મંદિરોમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો। સિદ્ધિ સરોવરના કિનારે આવેલ કુબેરેશ્વર મહાદેવ ખાતે યોજાયો શિવયાગ યજ્ઞ। પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ જિલ્લા પ્રમુખનું સેવકગણ દ્વારા કરાયું સન્માન।
આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.